મહેસાણા દૂધસાગર ડેરીમાં કેટલા સમયથી રોકાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના વિવાદો બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ઘણા લાંબા સમયથી વિવાદોમાં સપડાયેલી દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિવાદ ટાળવા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન પદ પર વર્તમાન ચેરમેન અશોક ચૌધરીની વરણી કરવામાં આવી હતી, પરંતુ દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપનો મેન્ડેટ યોગેશ પટેલનો આવ્યો હોવા છતાં કોકડું ગૂંચવાયું હતું। વાઇસ ચેરમેન પદ માટે ભાજપના મેન્ડેટ બાદ પણ રમીલાબેન ઠાકોરે દાવેદારી કરતા મામલો ગૂંચવાયો હતો અને આથી જ ભાજપના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં બંને ઉમેદવારો વચ્ચે આખરે સમજૂતી કરાવી વાઇસ ચેરમેનનું ગૂંચવાયેલું કોકડું ખોલવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન પદ પર સમજૂતી બાદ યોગેશ પટેલને પ્રથમ 6 માસ માટે વાઇસ ચેરમેન પદ આપવામાં આવ્યું છે અને બાકીના સમય માટે રમીલાબેન ઠાકોરને વાઇસ ચેરમેન પદ આપવાનો નિર્ણય લેવાનો છે અને આ વિવાદો સાથે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્ણ થઈ હતી। મને આજે પાર્ટીએ વાઇસ ચેરમેન બનાવ્યો છે એટલે પાર્ટીના તમામ આગેવાનોને નરેન્દ્રભાઈ સાહેબ, અમારા લોકલાડીલા અમારા ગામના વતની અમિતભાઈ શાહ સાહેબ, પાટીલ સાહેબ, રજનીભાઈ, રત્નાકરજી સાહેબ અને જિલ્લાના પદ અધિકારી જે સંગઠનના છે એમનો સૌનો હું આભાર માનું છું। અને 2006થી અમે ભ્રષ્ટાચાર અમે લડત આપતા હતા, મારા ફાધર પણ 2006થી લડતા હતા અને એને મને પાર્ટી આજે મને એનો બદલો પણ આપ્યો અને મને વાઇસ ચેરમેન બનાવવાનું કામ કર્યું પાર્ટી, એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબનો, પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ, અમારા જિલ્લાના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ, આદરણીય બળવંતસિંહજી, બધા જ લોકોને, બધા જ આગેવાનોએ, સમગ્ર આખી પાર્ટીએ મારા પછી વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। ગયા 3 વર્ષની અંદર જે પ્રમાણે દૂધસાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવો મળે, દૂધનો ભાવ વધારો વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ, દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે સહકારની સમૃદ્ધિનું, એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું। આજે વાઇસ ચેરમેન માટે પણ અમારા યોગેશભાઈ પટેલને પાર્ટી તરફ મેન્ડેટ આપવામાં આવ્યો હતો, એની અંદર પણ અમારા બધા લોકોએ સમજાવટ કરીને યોગેશભાઈ પટેલ 6 માસ માટે રહેશે અને બાકીના સમય માટે અમારા રમીલાબેન ઠાકોર એમને વાઇસ ચેરમેન તરીકેનું પણ એ અમે બધી આખી પ્રક્રિયા કરી છે। એના કારણે બધા જ સમાજોને, બધા વિસ્તારને પ્રતિનિધિત્વ મળી રહે। પાટણ જિલ્લો હોય, ગાંધીનગર જિલ્લો હોય, હું પોતે મહેસાણા જિલ્લામાંથી આવું છું, એટલે બંને સમાજ પણ સચવાઈ રહે, બંને વિસ્તાર પણ સચવાઈ રહે એ રીતનું અમે બધાએ મળીને આખું આયોજન કર્યું છે, જેના કારણે આવનારા દિવસોમાં પશુપાલકોને પણ ફાયદો થાય અને ડેરીને પણ મજબૂત બનાવવામાં આવે, સૌ સાથે મળીને કામ કરીશું। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।